નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપણી સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક. અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન છે. દાદા સરકારની સૌથી મોટી આ બુલડોઝર સ્ટ્રાઇક. ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામો સામે તંત્રની ઐતિહાસિક કામગીરી છે. તો ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો તોડવા માટે એક્શનની શરૂઆત થઈ. એમસી અને અમદાવાદ પોલીસનું આ મેગા ડિમોલેશન છે. ચંડોળા તળાવ પાસે 1000થી વધુ પોલીસ કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગઈકાલે ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. 800માંથી 143 જેટલા બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે. તો ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહીનો ગૃહ વિભાગનો આદેશ છે અને સરકારના આદેશ બાદ ગેરકાયદે બાંધકામો પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન છે. અમદાવાદના ચંડોળા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે. તો દાદા સરકારની સૌથી મોટી આ બુલડોઝર સ્ટ્રાઇક છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે બાંધકામો સામે તંત્રની આ કામગીરી છે. ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો તોડવા માટે એક્શન લેવાયા. અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. મોટા પ્રમાણમાં પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ અહીં ગેરકાયદે વસતા હતા અને આ જ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવામાં આવ્યું છે. તો એમસી અને અમદાવાદ પોલીસનું આ મેગા ડિમોલેશન છે. ચંડોળા તળાવ પાસે 1000થી વધુ પોલીસ કર્મીઓને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. તો 800માંથી 143 જેટલા બાંગ્લાદેશી હોવાનો ખુલાસો પણ થયો છે. તો બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રહી રહ્યા છે તેની સામે એક બાદ એક એક્શન લેવાઈ રહ્યા છે. સૌથી પહેલા તેની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ પૂછપરછ કરાઈ, ત્યારબાદ ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા હતા, વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા અને આજના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં જેસીબી સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે. અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે. દાદા સરકારની સૌથી મોટી આ બુલડોઝર સ્ટ્રાઇક. ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાહુલ અને અર્પિત જોડાયેલા છે. સૌથી પહેલા અર્પિત, આપની પાસે આવીશું. દાદા સરકારની સૌથી મોટી આ બુલડોઝર સ્ટ્રાઇક છે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે. બિલકુલ સાચું કહ્યું. ઐતિહાસિક માત્ર અમદાવાદ કે ગુજરાત માટે નહીં, પરંતુ આખા દેશભર માટે આ ઐતિહાસિક જે ડિમોલેશન છે એની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે થોડા સમયમાં, એટલે બની શકે છે 1-8 કલાકની અંદર આખી ડિમોલેશનની પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એ શરૂ થવાની છે. અને આપ જુઓ, હવે એક પછી એક ધીમે ધીમે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાથે બની શકે છે કે પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચવાની શરૂઆત થશે. તમે જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત સવારથી જ ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની બાંધછોડ સુરક્ષાની દ્રષ્ટિએ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક તરફ અંદરની વાત કરું તો આ જે ચંડોળા એએમટીએસ વર્કશોપ છે, ત્યાં રાત્રિથી જ, એટલે કે ગઈકાલે લગભગ 10 વાગ્યાથી જ અહીંયા જેસીબી છે, સાથે સાથે ડમ્પર ખડકી દેવામાં આવ્યા હતા. અને હવે થોડા સમયમાં, એટલે બની શકે છે 1 કલાકની અંદર મેગા ડિમોલેશન, ઐતિહાસિક ડિમોલેશનની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરના લગભગ મોટાભાગનો પોલીસ ફોર્સ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. સૂર્યનગર પોલીસ ચોકી છે, ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ વિસ્તાર છે. ગઈકાલે ખુદ અહીંયા સીપી પહોંચ્યા હતા. સીપીએ અહીંયા પહોંચી અને જે બંગાળી વાસ આવેલો છે ચંડોળા તળાવનો, ત્યાં પણ મુલાકાત લીધી હતી. સાથે સાથે ગઈકાલે એ પણ મહત્વનું અપડેટ આવ્યું હતું કે
ગેરકાયદેસર વીજ કનેક્શન તોડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એટલે શક્યતાઓ પૂરેપૂરી રહેલી હતી કે ટૂંક સમયમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે, એના પર સૌની નજર રહેલી હતી. અને ગઈકાલે રાત્રે ફાઇનલ થઈ ગયું હતું કે આજે આ ડિમોલેશન થવાનું છે. કયા સેવા લગાવવામાં આવી રહ્યા હતા કે રાત્રિ દરમિયાન જ કંઈક નવા જૂની થવાના એંધાણ છે, પણ અહીંયા રાત્રિ દરમિયાન ડિમોલેશન કરવું એ ખૂબ મોટો પડકાર છે, કેમ કે ખૂબ ગીચતાવાળો વિસ્તાર છે, નાની નાની ગલીઓ છે. એટલે રાત્રે પોલીસને પહોંચવું ઉપરાંત ડિમોલેશન માટે કોર્પોરેશનની ટીમને પહોંચવું પણ ખૂબ મોટો પડકાર હતો. એટલા માટે જ રાત્રે આ કામગીરી શક્ય ન હતી. એટલા માટે જ આજે સવારે આખું શેડ્યુલ સેટ કરવામાં આવ્યું છે અને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે પોલીસ ફોર્સ આખો જે છે એ ચંડોળા તળાવ, હું મારા સહયોગી નિકુંજને કહીશ કે ક્યાં આખો આ વિસ્તાર છે, આ તમે જ્યાં જુઓ ત્યાં ચારે તરફ સૂર્યનગરી 4 રસ્તા આવેલા છે, સૂર્યનગરી પોલીસ ચોકી 4 રસ્તા, ત્યાં જ્યાં જુઓ ત્યાં પોલીસ જ નજરે જોવા મળી રહી છે. અને હું આપને હવે પોઈન્ટ બતાવું કે જે ચંડોળા તરફ જવાનો મુખ્ય રસ્તો છે એ રસ્તા પરથી ડિમોલેશન માટે આખી પ્રોસેસ છે એ હાથ ધરાવવા માટે અહીંયાથી પોલીસની ટીમ અને કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચશે અને ઠીક આ જ રસ્તેથી આ અંદરનો ચંડોળા વિસ્તારનો આખો ભાગ છે, ચંડોળા તળાવનો ભાગ, ત્યાં અંદર પ્રવેશનો મુખ્ય દ્વાર કહી શકાય, કેમ કે આ એક મોટો રસ્તો છે. આમ તો રસ્તા ઘણા બધા છે, નાના નાના, પણ એક મોટો રસ્તો છે કે જ્યાં જેસીબી હોય, ડમ્પર હોય અને મોટા વાહનો અહીંયાથી જઈ શકે એ પ્રકારની સ્થિતિ છે. એટલા માટે જ અહીંયાથી ડિમોલેશન માટેની જે ટીમો છે એ જવાની છે. એ પહેલા આપ જુઓ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. સવારે 5 વાગે અહીંયા તમામ પોલીસ કર્મીઓ કે જેમને બંદોબસ્ત માટે એલોટ કરવામાં આવ્યા છે એ તમામ લોકો અહીંયા પહોંચી ગયા હતા. અને હવે ધીમે ધીમે એસીપી કક્ષાના અધિકારી, પીઆઈ કક્ષાના અધિકારી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચવાના છે. આપ જુઓ ઠીક આ જ રસ્તો છે કે જ્યાંથી ડિમોલેશન માટે જે ટીમ છે એ અહીંયાથી પ્રવેશવાની છે. રાત્રિથી જ અહીંયા જેસીબી સાથે સાથે ડમ્પર ખડકી દેવામાં આવ્યા હતા અને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે ડિમોલેશનની શરૂઆત થવાની છે. તો આ તમે જુઓ કે ઠીક આ જ વિસ્તાર છે, આ જે રસ્તો છે મુખ્ય કે જ્યાંથી ડિમોલેશન માટે ટીમ રવાના થવાની છે. ગઈકાલે જ્યારે સીપીની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી, અમદાવાદ શહેરની પણ પોલીસની બેઠક યોજાઈ હતી, સાથે સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ, હોદ્દેદારો સાથે, પ્રશાસન સાથે બેઠક મળી હતી. એ પછી આખી પ્રોસેસ છે એ ખૂબ તેજ બની હતી અને કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે ગમે તે ઘડીએ કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ગમે તે આ જુઓ, આ એક મોટું અપડેટ, જે લોકો અંદર હતા ગેરકાયદેસર લોકો, એના સામાન પણ હવે રવાના થઈ રહ્યા છે. આ એક્સક્લુઝિવ તસવીર તમે જોઈ રહ્યા છો કે હાલ જે ચંડોળા વિસ્તારમાંથી આ જે નાનો છકડો ગયો એ છકડામાં માલ સામાન ભરેલો હતો. એટલે ગઈકાલે રાત્રે પણ વોર્નિંગ આપવામાં આવી હતી કે જે લોકો હાલ ઘર નથી છોડ્યું અને ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે એ તમામ લોકોને ઘર છોડવા માટે સૂચના આપવામાં આવી હતી. પણ રાત્રિ દરમિયાન તો ખાલી ન કર્યા, પણ હવે જ્યારે સવારનો સમય થયો છે અને જે માહોલ તમે જોઈ રહ્યા છો, તમે ચારે તરફ આ સૂર્યનગરી પોલીસ ચોકી આવેલી છે, એની ચારે તરફ માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ, કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કેમ કે આ વિસ્તાર ખૂબ સેન્સિટિવ છે. ભૂતકાળમાં અનુભવોના આધારે પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ સુરક્ષાની દ્રષ્ટિએ નથી કરવા માંગતી અને એટલા માટે જ ચુસ્ત લોખંડી કહેવાય, લોખંડી કક્ષાનો પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. નહીં તો લગભગ 1000થી વધારે પોલીસ કર્મીઓ છે, લગભગ 40થી વધારે પીઆઈ કક્ષાના અધિકારીઓ છે, સાથે સાથે 100થી વધારે પીએસઆઈ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ બંદોબસ્ત માટે રહેવાના છે. એટલું જ નહીં, કોર્પોરેશનના હોદ્દેદારો, પ્રશાસન પણ અહીંયા હાજર રહેવાના છે. કેમ કે મેગા ડિમોલેશન છે એટલા માટે અહીંયા ફાયરની પણ મદદ લેવામાં આવી છે. હું આપને બતાવું, મારા સહયોગી નિકુંજને કહીશ કે જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં ફાયરના વાહનો પણ ખડકી દેવામાં આવ્યા છે. એટલે કે દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક મેડિકલ વેન પણ અહીંયા રાખવામાં આવી છે. સાથે સાથે 108ની ટીમ પણ અહીંયા ખડે ભાગે તૈનાત રાખવામાં આવી છે. એના પરથી આપ અંદાજો લગાવો. આ તસવીરો જ ઘણું બધું કહી જાય છે કે આ કેટલી ગંભીર બાબત છે, કેટલી મોટું કામગીરી છે, કેટલી મોટું મેગા ડિમોલેશન છે. એ આ તસવીરો જ કહી રહી છે, તસવીરો જ બતાવી રહી છે, તસવીરો જ એનું પૂરેપૂરું આલેખન કરી રહી છે. એ પ્રકારની પરિસ્થિતિ હાલ તો અહીંયા જોવા મળી રહી છે. અને હવે બની શકે છે લગભગ 1 કલાકની અંદર આ ડિમોલેશનની પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવનાર છે. એક બાદ એક જેટલા પોલીસ કર્મીઓને અહીંયા એલોટ કરવામાં આવ્યા છે, જેમને જવાબદારી આપવામાં આવી છે. તમામ પોલીસ કર્મીઓ અહીંયા પહોંચી રહ્યા છે. 1000થી વધારે જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે. શનિવારે જે આખો ઘટનાક્રમ બન્યો હતો, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીની તપાસના સંદર્ભે 890થી વધારે લોકોને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાવવામાં આવ્યા હતા. એ 890 જેટલા શંકાસ્પદ લોકોને લાવવામાં આવ્યા હતા. જેમાં હાલની વાત કરું
તો 143 જેટલા ગેરકાયદેસર અહીંયા રહેતા બાંગ્લાદેશીઓ હોવાની હકીકત સામે આવી છે અને આપ જુઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમનો સ્ટાફ પણ અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એટલે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પીઆઈ તમામ સ્ટાફને અહીંયા આ કામગીરીમાં જોતરવામાં આવ્યો છે. અને આપ જુઓ કે સ્પેશિયલ પર્પઝ વાન પણ અહીંયા પહોંચી છે, સીસીટીવી કેમેરાથી સજ્જ છે કે એ આસપાસના વિસ્તારોમાં પણ બાદ નજર રાખવાની છે. કેમ કે અગાઉ મેં જે રીતે ઉલ્લેખ કર્યો કે ખૂબ સેન્સિટિવ આખી મેટર છે અને આ જે દબાણનો પ્રશ્ન, ચંડોળા તળાવના દબાણનો પ્રશ્ન આજકાલનો નથી પરંતુ ભૂતકાળના પાછલા કેટલાક વર્ષોથી ખૂબ ચર્ચાનો વિષય પણ રહ્યો છે અને ક્યારે બાંધકામ, ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવશે એના સવાલો પણ ઉઠતા આવ્યા છે. પણ હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી રાખવા માંગતું કોર્પોરેશન અને એટલા માટે જ આપ જોઈ રહ્યા છો કે સખતમાં સખત કાર્યવાહી કરવાની ગઈકાલથી શરૂઆત થઈ છે. આમ તો જ્યારે બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, ત્યારે જ કંઈક મોટું થવાનું છે એનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો અને હવે આપ જોઈ રહ્યા છો કે આખો વિસ્તાર પોલીસ થી અહીંયા સજ્જ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પોલીસ જોવા મળી રહી છે અને હાલ ધીમે ધીમે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચી ગયા છે અને ઉચ્ચ કક્ષાના અન્ય અધિકારીઓ છે, એસીપી સહિતના અન્ય ડીસીપી છે, ઉપરાંત જોઈન્ટ કમિશનર પોલીસ છે, સીપી છે, એ તમામ કક્ષાના હોદ્દેદારો અહીંયા પહોંચવાના છે અને આખી પ્રોસેસ છે ડિમોલેશનની એના પર તેઓ નજર રાખવાના છે. હથિયારધારી પોલીસ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. કેમ કે ઉલ્લેખ કર્યો અગાઉ ખૂબ સેન્સિટિવ આખો વિષય છે. કોઈપણ પ્રકારની બાંધછોડ, કોઈપણ પ્રકારની નાની ચૂક નહીં રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા માટે તમે જોઈ રહ્યા છો કે ચારે તરફ જ્યાં આપણી નજર જાય એ ચારે તરફ હાલ માત્ર પોલીસ અને પોલીસ જ જોવા મળી રહી છે અને બની શકે છે કે લગભગ હવે એકાદ કલાકનો સમય લાગી શકે છે. કેમ કે હવે વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. એટલે કે હું કહેવા માંગુ છું કે અજવાળું પણ ધીમે ધીમે થવા લાગ્યું છે. એટલે ડિમોલેશનની જે પ્રોસેસ છે એ શરૂ થવા જઈ રહી છે અને એક પછી એક પોલીસ અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને કોર્પોરેશનની ટીમ અહીંયા હવે જે જેસીબી એએમટીએસ બસ સ્ટોપનો ડેપો આવેલો છે ચંડોળામાં, એમાં ગઈકાલથી જ ખડકી દેવામાં આવ્યા હતા અને એ જે જેસીબી છે, ડમ્પરો છે એને બહાર કાઢવામાં આવશે અને ડિમોલેશનની આખી પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવશે. ગઈકાલે જ્યારે અહીંયા પોલીસ કમિશનર પહોંચ્યા હતા, ચંડોળા તળાવનો જે બંગાળી વાસ છે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ગયા હતા. કેમ કે ત્યાં ભલે વિસ્તાર નાનો હોય પણ કેટલાક ઘરો એટલા જબરજસ્ત હતા જેને જોઈને ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ગયા હતા. સાથે સાથે પાછલા કેટલાક વર્ષોમાં દબાણ ક્યારે દૂર થાય એની રાહ જોવામાં આવી રહી હતી. એક પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે હાલ, અને એ પરિસ્થિતિને જોતા પોલીસને એવું ચર્ચાઓ ચાલી રહી છે કે આનાથી બહેતર મોકો ન મળી શકે કે આ ગેરકાયદેસર બાંધકામ છે એ હટાવવાનો આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થયેલું હોય. એટલા માટે આજે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની હકીકત સામે આવી અને એટલા માટે જ હવે આ મહત્વની તક છે એ તક પ્રશાસન છોડવા નથી માંગતું અને એટલા માટે જ આ આખું જે ચંડોળા તળાવનો જે પટ્ટો છે, નહીં તો લગભગ 5000થી વધારે લોકો અહીંયા વસવાટ કરતા હશે. ખૂબ ગૂંચ વિસ્તાર છે, ખૂબ નાનો વિસ્તાર છે, નાની સાંકડી ગલીઓ છે અને એ હાલતમાં પણ અહીંયા કેટલાક શંકાસ્પદ લોકો રહેતા હતા. 800થી વધારે લોકોને પ્રાથમિક તબક્કામાં, પહેલા તબક્કામાં એટલે કે ગયા શનિવારે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. સાથે ગેરકાયદેસર બાંધકામની સાથે કેટલાક એવા લોકો પણ હતા કે જેઓ ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવીને આધાર પુરાવા સાથે રહેતા હતા. એમની પણ ઓળખ કરવામાં આવે છે અને એમના સામે પણ હવે કાર્યવાહીની શરૂઆત થવાની છે. પણ એ પહેલા આ મેગા ડિમોલેશન આજે થવા જઈ રહ્યું છે. જી અર્પિત, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે સંવાદદાતા રાહુલ પણ જોડાયેલા છે. રાહુલ, પોલીસ અને મનપાનું આ સૌથી મોટું ઓપરેશન. બિલકુલ, જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર સૌથી મોટું મેગા ડિમોલિશન કહી શકાય, કારણ કે ચંડોળા તળાવની આસપાસ ઘણા વર્ષોથી જે છે આ પ્રકારના ગેરકાયદેસર દબાણ છે તે જોવા મળતું હતું. અનેક વખત સત્તા પક્ષો, વિપક્ષ દ્વારા પણ આની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારની ઘટના કાશ્મીરની અંદર બની અને ત્યારબાદ દેશના જે ગૃહમંત્રી દ્વારા તમામ મુખ્યમંત્રીને સૂચના આપવામાં આવી હતી કે દરેક રાજ્યની અંદર જે પણ ગેરકાયદેસર પાકિસ્તાની કે બાંગ્લાદેશી લોકો રહેતા હોય તે લોકોને દેશ છોડવા માટેની જે છે જાણ કરવામાં આવે કે તાત્કાલિક દેશ છોડી દેવામાં આવે. ત્યારબાદ
તમામ જે છે અમદાવાદની પોલીસ જે હરકતમાં આવી હતી અને ખાસ કરીને સૌથી વધુ જે છે ચંડોળાનો વિસ્તાર જે છે જેની અંદર સૌથી વધુ બાંગ્લાદેશી લોકો જે છે રહેતા હતા તે લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 દિવસની અંદર 143 જેટલા બાંગ્લાદેશી જે છે તે ઝડપાયા હતા અને એ તમામમાંથી જે લોકો ગેરકાયદેસર રહેતા હોય તે ચંડોળા તળાવની અંદર, કારણ કે ચંડોળા તળાવ ખૂબ જ મોટું છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ચંડોળા તળાવને રીડેવલપની કામગીરી કરવામાં હતી, પરંતુ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને જેની અંદર કહી શકાય કે નશીલા પદાર્થનું પણ ક્યાંક ને ક્યાંક જે છે એ વેચાણ થતું હોય તેવા પણ સમાચારો અવારનવાર મીડિયાના માધ્યમની અંદર પ્રસારિત થતા હોય છે, પરંતુ આ દબાણ દૂર કઈ રીતના કરવું? એક બાજુ આ પ્રકારની ઘટના થવી ત્યારે કોર્પોરેશન પણ અને સરકારી તંત્ર પણ આ તક જે મળી છે તેને જે છે એ ચૂકવા નથી માંગતું, જેના કારણે આ તમામ જે છે હવે દબાણ દૂર કરવામાં આવી રહી છે. હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાની જીસીબી હોય કે ટ્રક, 50 જેટલા જીસીબી અને 50 જેટલા ટ્રક જે છે તે અહીંયા કાલ રાતથી જ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને થોડીક જ વારની અંદર હવે જે છે એ આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે પ્રકારે સહયોગી અર્પિતે પર વાત કરી, જે પ્રકારે બહાર પોલીસનો કાફલો હતો તે હવે તમામ પોલીસનો કાફલો જે છે અંદર લાવી દેવામાં આવશે. તમામ પ્રકારની જે અધિકારી છે, ઉત્તરીય અધિકારી દ્વારા જે સૂચના આપવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે, કારણ કે અંદરની જે પ્રકારનું અંદરનો માહોલ છે, કારણ કે ખૂબ જ સાંકડી ગલીઓ અને નદીનો જે પટ હતો એ નદી જે તળાવનો હતો તે તમામ જગ્યાએ અલગ અલગ રીતે બુરીને ઉપર પોતાના જે છે રહેઠાણ માટે બાંધકામ બનાવ્યા હોય, કાં તો પોતાના કોઈ ગોડાઉન બનાવ્યા હોય, કોઈ પોતાની દુકાન બનાવી દીધી હતી. સાથે સાથે જે એક ફાર્મ પણ જે છે ત્યાંના એક નાગરિકે બનાવી દીધું હતું, તેની રજૂઆત પણ મહાનગરપાલિકામાં કરવામાં આવી હતી. હવે એ પણ મકાન જે છે વર્ષો પહેલા જૂનું એ છે પણ તોડવાની જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે. જે પહેલગામની અંદર જે છે આતંકવાદી દ્વારા જે પ્રવાસી ઉપર છે એ પ્રકારનો જે છે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે 26 જેટલા પ્રવાસીઓના જે છે મોત થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશની અંદર આક્રોશનો જે માહોલ છે તે જોવા મળતો હતો. તેને લઈને આ સમગ્ર પ્રક્રિયા જે છે હવે હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા પણ કડક જે છે નિર્ણય લેવામાં આવ્યા હતા. જોકે જે છે પ્રકારની બાંધકામ તોડવા માટે કમિશનર અને જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર તમામ લોકોએ કાલે બપોરના સમયે જે છે અહીંયા વિઝિટ કરી હતી અને ત્યારબાદ સાંજે પણ ફરી એકવાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે તેમણે વિઝિટ કરી હતી. ત્યારબાદ આ ડિમોલિશનની કાર્યવાહી રાત્રે જે પ્રકારે સમાચાર મળ્યા હતા કે સમય ગમે ત્યારે ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ સવારે 6 વાગ્યાની આસપાસનો જે તમામ જે પોલીસના જે અધિકારીઓ છે, અંદાજિત 1500થી વધારે પોલીસના જે જવાનો છે, જે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે તમામને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સ્પષ્ટ જે સૂચના આપવામાં આવી હતી. હવે તમામ જે આ ડિમોલિશનની કાર્યવાહી છે તે ટૂંક સમયની અંદર, એટલે કે ગણતરીના મિનિટોની અંદર આ ડિમોલિશનની કાર્યવાહી શરૂ થશે. એ પહેલા જ જે પોલીસ ની અંદર જે સુરક્ષા માટે જોડાવાના છે તમામ લોકોની અંદર, એટલે કે આ જે એક કહી શકાય કે ચંડોળા MTS નો ડેપો છે, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાના તમામ બસો જે છે તે અહીંયા રાખવામાં આવે છે, તે જગ્યાએ હાલ કોર્પોરેશનના તમામ જે ટ્રકો છે કે જીસીબી છે એ તમામને અહીંયા રાખવામાં આવે છે. ત્યાં જ હવે તમામ જવાનોને અંદર લાવવામાં આવ્યા છે. હથિયારી બિન હથિયારી તમામ જે કોન્સ્ટેબલ છે કે ASI હોય, PSI હોય, ESP હાજર છે. જે વાત કરવામાં આવે તો સમગ્ર હતો કે 28 એપ્રિલના રોજ અધિકારીઓ શહેરના પોલીસ દ્વારા આયોજન 2:30 આસપાસ જે છે એ તમને લોકો આદેશ આપવામાં આવ્યો, પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ જીસીબી અને સહિતના સાધનો જે છે અહીંયા ગોઠવી દેવામાં આવ્યા હતા અને જેટલી ટ્રક કે જીસીબી છે એ તમામને ખાસ નંબર આપવામાં આવે છે કે ટ્રક નંબર 9, ટ્રક નંબર 10, ટ્રક નંબર 11 એ પ્રકારના નંબર આપવામાં આવે છે. જીસીબીમાં પણ એ પ્રકારના નંબર આપવામાં આવે છે. ટ્રેક્ટર સહિતના જે સાધનો છે તે અહીંયા ગોઠવવામાં આવે છે. ખાસ કરીને જે જગ્યાએ ડિમોલિશનની કાર્યવાહી ત્યાં રસ્તો પણ ખૂબ સાંકડો છે, એટલે બહારથી જ જે છે બેરિકેડ લગાવી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ અન્ય જે લોકો છે તેને પ્રવેશ આપવામાં નહીં આવે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને એ પ્રકારની આજે આખી સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી જે છે તે એ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને જે પ્રકારની કેન્દ્ર સરકારના આદેશ બાદ જે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ જે તપાસ જે શરૂ કરવામાં આવી હતી તેમની અંદર 143 બાંગ્લાદેશી હોવાનું તો સામે આવ્યું હતું, પરંતુ 590 જેટલા લોકોએ પાસપોર્ટ પણ બનાવ્યા હોય તેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી. એટલે જે પ્રકારની સમગ્ર ઘટના બની અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલિશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને જે ડિમોલિશન અંદાજિત કેટલા મકાન, કારણ કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે છે દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામ જે છે અહીંયા થતું જોવા મળતું હતું અને ખાસ કરીને આ જે ચંડોળા તળાવ છે જ્યારે મિની બાંગ્લાદેશ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો ગૂગલ મેપની અંદર જો આપણે જોવા જઈએ તો 2010ની સરખામણી
2024ની વાત કરવામાં આવે તો ત્યારે પણ ખૂબ મોટી પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ જે છે કરવામાં આવ્યું, કારણ કે ચંડોળાનું જે વચ્ચેના ભાગમાં માટી લાગે અંતના ભાગમાં જે છે એ ઠાલવવામાં હતા, ત્યાંથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા પણ નોટિસ પાઠવી દેવામાં આવી હતી કે તમે મકાન ખાલી કરી દો, કારણ કે આ મકાન જે ગેરકાયદેસર બાંધકામ છે તોડવામાં આવશે. ઘણા લોકો એવા હતા કે જે વહેલી સવારે જે પ્રકાર સમાચાર સામે રહ્યા છે કે વહેલી સવારે 3-4 વાગ્યાની આસપાસ લોકોએ મકાન ખાલી કર્યા છે અને હજુ પણ બીજા અન્ય લોકો તે મકાન ખાલી કરીને અહીં જઈ રહ્યા છે. હાલ જોઈ શકાય છે કે હજુ પણ જે જીસીબી અંદર હતા, બીજા પણ જીસીબી જે છે એ અંદર લાવવામાં આવી રહ્યા છે. ટ્રક હોય, જીસીબી છે જે છે તમામ જે છે અહીંયા રાખવામાં છે. સાથે સાથે ડ્રોનથી પણ બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે, એટલે કે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, કારણ કે આ 1200 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું ચંડોળા તળાવ એ લોકો માટે જોવાલાયક નહીં પરંતુ અપરાધી લોકોની પ્રવૃત્તિ માટે કુખ્યાત બન્યું હોય તે પ્રકારનું લાગતું હતું. અહીંયા તમામ નાની જે સાંકડી ગલીઓ છે ત્યાં ગંદકીથી ખદબદતી હતી અને કેટલીક ગલીઓ એવી સાંકડી હતી કે જ્યાં સાયકલ પણ ન જઈ શકે, તો લોકોને ચાલવું પણ કેવી રીતના એ પ્રકારે જોવા મળતું હતું. અહીંયા એ બંગાળી વાદ સાથે સાથે પશ્ચિમ બંગાળથી આવેલા લોકો અહીંયા વર્ષોથી રહેતા, સાથે સાથે બાંગ્લાદેશીઓ પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરતા હતા. એ તમામ લોકોની જે છે યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી તૈયાર કર્યા બાદ હવે જે પ્રકારની કાર્યવાહી છે તે જે છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તો જો વાત કરવામાં આવે તો આ જે ગેરકાયદેસર વસવાટ કરતા જે લોકો હતા, જે તેમના મકાનો હતા, એ તમામ મકાનો જે છે એ હવે ગણતરીના કલાકોની અંદર તોડી દેવામાં આવશે. ખાસ કરીને ખૂબ મોટું મેગા ડિમોલિશન જે છે કહી શકાય, કારણ કે આ ઐતિહાસિક ડિમોલિશન છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે આવા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ખૂબ જ ઐતિહાસિક ડિમોલિશન કહેવામાં આવે છે, કારણ કે ખૂબ મોટું અને અહીંયા ગેરકાયદેસર બાંધકામ આવ્યા છે. એટલે કે તંત્રને આ જે ચોક્કસથી એક લાભ મળ્યો છે કે ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં છે તે તોડવામાં આવે, અને આ જે તક છે ચૂકવા માંગતું નથી, જેને લઈને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હવે ગણતરીના કલાકોની અંદર જે છે આ ગેરકાયદેસર બાંધકામની જે તોડવાની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવશે. જી રાહુલ, આપ પણ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે સંવાદદાતા અર્પિત ત્યાં ઘટના સ્થળેથી જોડાયેલા છે. અર્પિત પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. અર્પિત, સૌથી મોટી ઐતિહાસિક કાર્યવાહી ગણવામાં આવી રહી છે. અમદાવાદના કહેવાતા મિની બાંગ્લાદેશ વિસ્તારમાં થોડી વારમાં બુલડોઝર ફરશે. પહેલાના આપ દ્રશ્યો બતાવશો. તમે જોઈ રહ્યા છો, બહાર છું, મારા સહયોગી આપણે અંદર કે જ્યાં બુલડોઝર રાખવામાં આવે છે ત્યાંની પરિસ્થિતિ બતાવી. તો હજુ પણ બુલડોઝરને આવવાની જે પ્રોસેસ છે એ યથાવત છે. અહીંયા પરિસ્થિતિ અને નોબત એવી આવી ગઈ છે કે જેટલા જેસીબી આવે છે એમને નંબરિંગ કરવાની ફરજ પડી છે. આની પહેલાં મેં જોયું તો છેલ્લે મને 46મું જેસીબી એટલે જેસીબી નંબર 46 નો આંકડો મને જોવા મળ્યો હતો. એ બની શકે કે થોડા ઘણા એની સંખ્યા પહેલાં આગળ પાછળ થઈ ગઈ હોય, પણ છેલ્લું મેં અપડેટ જોયું ત્યારે 46મા નંબરનું જેસીબી હતું અને એટલી ને એટલી ટ્રકો છે, એટલા ને એટલા ડમ્પરો પણ છે, અને એની પાછળ પણ તમે જુઓ એક પછી એક જે જેસીબી છે એ જેસીબી આવવાની પ્રોસેસ છે, એનો ફ્લો છે યથાવત છે. તમે જ્યારે આ એમટીએસ બસ સ્ટોપ, મારા સહયોગી નિકુંજને કહીશ પહેલાં આપણે તસવીર બતાવે. તમે જુઓ તો એ મૂળ ચંડોળા એએમટીએસ બસનો ડેપો છે, પણ હાલની પરિસ્થિતિને વાત કરું, એએમટીએસ બસનો ડેપો જાણે ડમ્પર અને જેસીબી ડેપો બની ગયો છે એ પ્રકારની સ્થિતિ છે. કે એટલા માટે હું કહી રહ્યો છું કેમ કે જેટલાય ડમ્પર છે, જેટલાય જેસીબી છે, એ તમામ જેસીબી અને ડમ્પર ત્યાં પાર્ક કરવામાં આવ્યા છે. એટલે એએમટીએસ બસો ઓછી, આ જુઓ 48, લેટેસ્ટ આંકડો મેં 48 જોયો ને એની પછી 47, એટલે માની લો 50થી વધારે જેસીબી તો અહીંયા રાખવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન કેટલાક જેસીબી મોટાભાગના અહીંયા ખડકી દેવામાં આવ્યા હતા, અને હજુ પણ જેસીબીનો ફ્લો, જેસીબી અહીંયા આવી રહ્યા છે ધીમે ધીમે. એના પરથી જ અંદાજો લગાવી શકાય કે કેટલું મોટું મેગા ડિમોલેશન છે. આ ડિમોલેશન માત્ર અમદાવાદ, માત્ર ગુજરાત પૂરતું નહીં, પરંતુ આખા ભારત દેશમાં જેટલા અત્યાર સુધીના ડિમોલેશન થયા હશે તો એ માનવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી, એ કહેવામાં સહેજ પણ ખોટું નથી કે આજનું ડિમોલેશન છે એ મેગા સુપર મેગા ડિમોલેશન. એટલા માટે કેમ કે ખૂબ મોટી સંખ્યામાં એટલે 50થી વધારે જેટલા જેસીબી અહીંયા લાવવામાં આવ્યા છે. વાત તો એવી પણ સામે આવી છે કે જેટલા જેસીબી કોર્પોરેશન પાસે હતા એના ખૂટી ગયા, એટલા માટે કેટલાક ખાનગી એજન્સીઓ પાસે પણ ડમ્પર અને જેસીબી મંગાવવાની ફરજ પડી છે. એ જ બતાવે છે કે કેટલી મોટી આ ગંભીર બાબત છે કોર્પોરેશન માટે, કેટલી ચિંતાજનક બાબત હતી. ગેરકાયદેસર ઘૂસણખોરી, ગેરકાયદેસર રીતે જેટલા બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. અને જે મેં અગાઉ પહેલાં ઉલ્લેખ કર્યો કે
અત્યાર સુધી કોર્પોરેશન પાસે એવી કોઈ તક ન હતી. કોર્પોરેશન સામે સવાલો ભૂતકાળમાં ઊભા થતા આવ્યા હતા કે ક્યારે આ ગેરકાયદેસર બાંધકામ તૂટશે, પણ હવે એક આ તક મળી છે, કેમ કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હોવાની વાત અજાણી નથી. અમદાવાદ અથવા તો ભારત કે ગુજરાતમાં કોઈ પણને પૂછો તો બાંગ્લાદેશીઓ ક્યાં મળે તો કોઈ પણ એ કહી દે કે ચંડોળા, અને એવું પણ ચર્ચાય છે અને એવી પણ વાતો લોકમુખ્ય ચર્ચાય છે કે આ મિની બાંગ્લાદેશ તરીકે આખો આ વિસ્તાર જાણીતો છે, કેમ કે જેટલાય ગેરકાયદેસર રીતે અહીંયા ઘૂસણખોરીને આવતા હોય એ લોકો અહીંયા ચંડોળા તળાવની ફરતે રહેતા હોય છે. અને એટલો ગીચ વિસ્તાર છે, એટલો ભયંકર વિસ્તાર છે કે માની લો કોઈ ચંડોળા તળાવની અંદર એન્ટર થાય છે, એન્ટર થતા તો થઈ જાય પણ એ ભૂલી જાય છે કે હું ક્યાંથી પ્રવેશ્યો હતો અને ક્યાંથી મારે બહાર નીકળવાનું છે. એ હદ સુધીની પરિસ્થિતિ, એ હદ સુધીની વાત આ ચંડોળા તળાવમાં જોવા મળતી હોય છે. એટલા માટે જ આ મોટી અને ગંભીર બાબતને ધ્યાને રાખીને કોર્પોરેશન દ્વારા હાલ હવે નક્કી કરવામાં આવ્યું છે કે ગમે એ થાય ડિમોલેશન એ અંતિમ અથવા તો ડિમોલેશન એ જ હવે વિકલ્પ છે. અને આનાથી સારો, આનાથી વધારે બહેતર મોકો કદાચ પોલીસને મળી શકે એવી કોઈ પણ પ્રકારની હાલની તબક્કે પરિસ્થિતિ, હાલની તબક્કે એવી સ્થિતિ નથી જોવા મળી. અને હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે, 800થી વધારે લોકોને શનિવારે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 143 લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હોવાની હકીકત પુરાવાર સાબિત થઈ શક્યું છે અને એમને ડિપોર્ટ કરવા માટે પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ જેટલા ભલે ભારતીય નાગરિક હોય, અહીંયા રહેતા હોય, એમાં ના નથી, કેમ કે હવે તપાસો વિષય છે અને કેટલાક શંકાસ્પદોની પૂછપરછ પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પણ અહીં જે લોકો રહે છે એ તમામે તમામ એવું માનવામાં અને એવા ભૂતકાળમાં દાવા પણ થયા છે કે ગેરકાયદેસર રીતે નાના નાના ઝૂંપડા, નાના નાના મકાન, નાના નાના પાક્કા મકાન બાંધી દેવામાં આવ્યા હતા અને એ ક્યારે તૂટશે. ભૂતકાળમાં એવી વાતો પણ સામે આવી હતી કે સરકારે અહીંયા એટલે કોર્પોરેશનને, સ્થાનિક કોર્પોરેશનને, એએમસીને આ આખું જે તળાવ હતું એ ડેવલપ કરવા માટે આપી દીધું હતું, પણ એ ડેવલપમેન્ટ શક્ય થયું ન હતું. અને એનું મૂળ કારણ હતું અહીંયા ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરે છે અને જે લોકો અહીંયા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી નાગરિકો પ્રવેશી ગયા હતા. એ સૌથી મોટો પડકાર હતો આ ડેવલપમેન્ટ તળાવનું કરવામાં. જે મણિનગર, કેમ કે મણિનગર એ માત્ર અમદાવાદ કે ગુજરાત માટે નહીં પરંતુ આખા દેશભરમાં અને વિશ્વભરમાં મણિનગરનું જે કાંકરિયા તળાવ છે એ ખૂબ જાણીતું છે. કાંકરિયા તળાવ કરતાં 2 ગણું મોટું આ ચંડોળા તળાવ છે. અને માની લો ચંડોળા તળાવનો ડેવલપ કરવામાં આવે છે તો કાંકરિયાની માફક જ એટલું પ્રચલિત બની શકે છે, પ્રવાસન માટે, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. અને ભૂતકાળમાં જ્યારે પ્રયાસો કરવામાં આવ્યા હતા દબાણને દૂર કરવા માટે, ગેરકાયદેસર અહીંયા જે લોકો રહે છે એમને દૂર કરવા માટેના, પણ એ સફળ થયા ન હતા, એમાં સફળતા મળી ન હતી. પણ હવે આખી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને સાદી ભાષામાં કહું તો આખું ઓલ સેટ છે. અને આ મોકો, આનાથી બહેતર મોકો હવે કોર્પોરેશનને મળવાનો નથી. અને એટલા માટે જ તાબડતોડ આખી પ્રોસેસ કરવામાં આવી છે. અને પાછલા કેટલા 3 થી 4 દિવસના ઘટનાક્રમની વાત કરું તો એ નક્કી હતું, એ માનવામાં આવી રહ્યું હતું કે કંઈક મોટું થવાનું એ ચોક્કસ છે, એ નક્કી છે. અને એ હવે ગઈકાલે સાબિત થઈ ગયું કે જ્યારે અહીંયા ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી અને ટોરેન્ટ પાવર દ્વારા બકાયદા જેટલાય પણ મોટા મોટા મુખ્ય રસ્તાઓ પર વીજ પોલ આવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે, એકદમ દેખીતી રીતે લોકોએ સીધા બારોબાર વાયર નાખી દીધા હતા, કેબલ નાખી અને પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વીજની ચોરી કરી હતી. એ તમામે કનેક્શન ગેરકાયદેસર કટ કરવામાં આવ્યા હતા. એના પરથી અંદાજો આવી ગયો હતો કે આજકાલમાં અથવા તો ખૂબ જ નજીકના ટૂંકા ભવિષ્યમાં ડિમોલેશનની પ્રક્રિયા શરૂઆત થવાની છે, એ વાત નક્કી હતી. અને ગઈકાલે જ્યારે બેઠકોનો દોર જોવા મળ્યો, એક બાદ એક બેઠક, જ્યારે ગઈકાલે સવારના સમયે 11 વાગે ખુદ સીપી પહોંચ્યા હતા. સીપીની પહેલા લગભગ 10:30 થી 11 વાગ્યાની આસપાસ સૂર્યનગરી પોલીસ ચોકી આવેલી છે, જે ઈશનપુર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક છે, લગભગ 200 થી 300 મીટરના અંતરે આવેલી છે. ત્યાં 10:30 થી 11ની વાત છે, ગઈકાલે ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી અહીંયા જેટલા ગેરકાયદેસર કનેક્શન હતા એ ગેરકાયદેસર કનેક્શનને કાપી નાખવામાં આવ્યા હતા. અને ગઈકાલે ખુદ સીપી પણ ગાંધીનગર ગયા હતા કે જ્યાં ગૃહ વિભાગ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ હતી. અને એ લાંબી આખી એક્સરસાઇઝ થઈ હતી, પરામર્શ થયો હતો, ચર્ચા થઈ હતી, વિચારણા થઈ હતી. અને હવે અંતે તમે જુઓ કે આ પોલીસના પુખ્તા વ્યવસ્થા સાથે લગભગ 1000થી વધારે જેટલા પોલીસ કર્મીઓની મદદ લેવામાં આવી રહી છે સુરક્ષા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે. અને આ તમે જુઓ
જેટલાય પોલીસ કર્મીઓ છે એ તમામ પોલીસ કર્મીઓ પોતાની પણ સુરક્ષાનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને જેમની પાસે લાકડી છે ઉપરાંત હેલ્મેટની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રહી જાય, કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને 1000થી વધારે જેટલા પોલીસ કર્મીઓ અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ જે અર્પિત અને રાહુલ આ બંને પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક. વડપણની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ લઈએ બ્રેક.